નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેક સ્કૂલ ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરીશું સેમસંગે પોતાનો નવો ફોન લોન્ચ કર્યો છે, સેમસંગ ગેલેક્સી F70e। તો મિત્રો, આ ફોનનું ફર્સ્ટ સેલ 17 ફેબ્રુઆરી શરૂ થઈ રહ્યું છે। તો વાત કરીએ આ ફોનમાં સ્પેસિફિકેશન, તો સૌથી પહેલાં ડિસ્પ્લેની વાત કરીએ તો તમને આ ફોનમાં 6.7 ઇંચની PLS LCD ડિસ્પ્લે મળી રહી છે, એટલે કે ડિસ્પ્લે ક્વોલિટી IPS LCD કરતાં પણ સારી મળી રહી છે। સાથે સાથે ફ્રન્ટમાં તમને ગ્લાસ અને બેકમાં પ્લાસ્ટિક મળી રહ્યું છે। વાત કરવામાં આવે IP54 ડસ્ટ એન્ડ વોટર રેઝિસ્ટન્સી મળી રહી છે। ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઇડ 16 મળી રહી છે, અને જેને તમે 6 વર્ષ સુધી અપગ્રેડ પણ કરી શકો છો। પ્રોસેસરની વાત કરીએ તો MediaTek Dimensity 6300 તમને ઓક્ટાકોરનું પ્રોસેસર મળી રહ્યું છે। સ્ટોરેજની વાત કરવામાં આવે તો 4GB 128GB અને 6GB 128GB બે વેરિયન્ટમાં મળી રહી છે। કેમેરાની વાત કરીએ તો તમને બેકમાં 50 મેગાપિક્સલ અને 2 મેગાપિક્સલ એમ બે કેમેરા મળી રહ્યા છે, જેમાં તમે 1080p સુધી વિડીયો રેકોર્ડિંગ કરી શકો છો। સેલ્ફી કેમેરાની વાત કરવામાં આવે તો 8 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો મળી રહ્યો છે। 3.5mm સાઉન્ડ જેક પણ આ ફોનમાં મળી રહ્યું છે। બેટરીની વાત કરીએ તો 6000 mAhની બેટરી અને 25 વોટનું વાયર ચાર્જર મળી રહ્યું છે। આ ફોનના કલરની વાત કરીએ તો લાઇમલાઇટ ગ્રીન અને સ્પોટલાઇટ બ્લુ એમ બે કલરમાં ફોન અવેલેબલ છે। સાથે સાથે આ ફોનને તમે ફ્લિપકાર્ટ અથવા તો સેમસંગની પોતાની સાઇટ ઉપરથી ખરીદી શકો છો। આ ફોનનો ફર્સ્ટ સેલ 17 તારીખે શરૂ થઈ રહ્યું છે। વાત કરીએ આ ફોનની કિંમતની, તો 4GB 128GB તમને 12,499 અને 6GB 128 તમને 14,999 રૂપિયામાં મળી રહ્યું છે, અને તમે આ ફોનને 17 ફેબ્રુઆરીથી ખરીદી શકો છો। તો મિત્રો, આજનો આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂર જણાવો। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો મળીએ હવે બીજા નેક્સ્ટ વિડીયોમાં।